નમસ્કાર દર્શક મિત્રો, હું દિનેશ ગોહિલ. અત્યારે આપણે ઊભા છે પાદરા લુના નર્મદા કેનાલ. ત્યાં આવેલી ગ્લોબલ ડેકોર નામની કંપની પાસે. અહીં દર્શક મિત્રો વાત એમ છે કે મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ નર્મદા કેનાલની સુરક્ષા સામે ઊભા થયેલા મોટા સવાલોનો સામાન છે. અહીં આવેલ ગ્લોબલ ડેકોર નામની કંપની દ્વારા નર્મદા કેનાલની બિલકુલ નજીક મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તમને બતાવીશ આગળના દ્રશ્યો. તમે જોઈ શકો છો એમ કે કેવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરી કેનાલના સંરક્ષણ વિસ્તારમાં ખોદકામ ચાલી રહ્યું છે. આ ખોદકામ કરીને તે મોટા માટી કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ પહેલાં તો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એમ કે અત્યારે આ નર્મદા કેનાલની બાજુમાં કંપની દ્વારા ખોદવામાં આવી રહ્યું છે. આ માટી કાઢીને અહીંયાથી હવે સીધી જ આ માટી અહીંયાથી કાઢીને કંપનીમાં નાખવામાં આવે છે. આ ખોદકામ કરીને જે માટી કાઢવામાં આવે છે તેનો ઉપયોગ આ જ કંપનીમાં કમ્પાઉન્ડમાં પુરવાર કરવા માટે થઈ રહ્યો છે. સવાલ એ થાય છે કે આપ જોઈ શકો છો એમ તંત્ર કે જે રીતે રહીને માટી અહીંયા કંપનીના કમ્પાઉન્ડમાં નાખવામાં આવી છે. મિત્રો સવાલ એ થાય છે શું તંત્રએ આ ખોદકામ માટે ગ્લોબલ ડેકોર કંપનીને પરવાનગી આપી છે? જો કેનાલ પાસે આટલું ઊંડું ખોદકામ થશે તો શું કેનાલમાં ભંગાણ પડવાનું જોખમ નહીં રહે? ખાણ અને ખનિજ વિભાગ અને સિંચાઈ વિભાગ આટલી મોટી પ્રવૃત્તિ થઈ રહી હોવા છતાં કેમ મૌન છે? અહીંના ખેડૂતો અને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે કેનાલનું નુકસાન થશે તો આસપાસના ખેતરોમાં પાણી ફરી વળશે અને કંપનીની પોતાની સુવિધા માટે કુદરતી અને સરકારી મિલકત સાથે ચેડા કરી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમે આ વિડીયોના માધ્યમથી પાદરાના મામલતદાર અને વડોદરાના કલેક્ટરશ્રીને વિનંતી કરીએ છીએ કે આ બાબત તપાસ કરવામાં આવે. શું આ વિકાસ છે કે પછી કોઈ મોટો ભ્રષ્ટાચારની નિશાની છે?